હેલો, ગુડ મોર્નિંગ. આપણે ક્રમચય સંચયનું ચેપ્ટર પૂરું કર્યું. હવે એ પછીનું જે ચેપ્ટર આવે છે દ્વિપદી પ્રમેય, એની આપણે વાત કરવાના છીએ. આઠમું ચેપ્ટર. દ્વિપદી પ્રમેય, દ્રૌપદી પ્રમેય નહીં, દ્વિપદી પ્રમેય. ઓકે, આપણે શરૂઆત કરી એક ત્રિકોણની વાતથી. ત્રિકોણ તો તમે ભણી ગયા છો હે ને, 10મા ધોરણ સુધીમાં ત્રિકોણની, એ ત્રિકોણની વાત નથી કરતા. આપણો આ ત્રિકોણ ભૂમિતિનો ત્રિકોણ નથી, બીજગણિતનો ત્રિકોણ છે. પાસ્કલ ત્રિકોણ. પાસ્કલ નામના મેથેમેટિશિયન ગણિતશાસ્ત્રીએ આ ગોઠવણ સમજાવી હતી. NCR નો જે સંકેત તમે શીખી ગયા, NCR, એમાં R ના મૂલ્યો આપણે પ્રિસાઇઝલી શરત ના મૂકીને લખીએ કયા પ્રકારના છે, તો કે 0, 1, 2, 3 અનંત સુધી, અને સ્મોલ n એના મૂલ્યો 1, 2, 3 વગેરે. અચ્છા, એટલે આપણે આમ લખ્યું છે R belongs to n યોગ 0, n belongs to n, કેપિટલ N, અને R is less than or equal to n. ટોટલ વસ્તુઓ હોય એના કરતા વધારે વસ્તુઓની પસંદગી તો ન થઈ શકે ને. 5માંથી એક પણ વસ્તુ પસંદ નથી કરવી, અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5, પણ 5માંથી 6 વસ્તુઓની પસંદગી તો ન જ થઈ શકે. એટલે R નું મૂલ્ય છે એ હંમેશા n કે તેથી નાના. હવે n ની કિંમત 1 લેવામાં આવે, n બરાબર 1, તો એ વખતે R ની શક્ય કિંમતો આપણે આમ લખીએ, આ n નું મૂલ્ય. R નું મૂલ્ય કેવું છે, તો કે n જેટલું અથવા એનાથી ઓછું, અને એ કિંમતો શરૂ ક્યાંથી થાય છે, 0 થી. તો એ વખતે R ની શક્ય કિંમતો 0 અને 1. n બરાબર 2 હોય તો R ની શક્ય કિંમતો 0, 1, 2, બરાબર. 3 હોય તો 0, 1, 2, 3, આ પ્રમાણે. એટલે n બરાબર 1 હોય અને R બરાબર 0 હોય એટલે NC0, સોરી 1C0, પછી 1C1. n બરાબર 2 હોય એટલે 3 સંચયો મળશે ને, સંચયના 3 પ્રકાર થશે ટોટલ, 2C0, 2C1 અને 2C2. હવે એ બધાના જે મૂલ્યો છે, તમને આ બાબતોની યાદી આપી હતી ને, NC0 હંમેશા 1 થાય, NCN એ પણ હંમેશા 1 થાય, બરાબર. તો NC1 એ કેટલા, તો કે n, અને બાકી સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. તો આ જે ગોઠવણ છે n ની જુદી જુદી કિંમતો, એને અનુરૂપ R ની કિંમતો n બરાબર 1 માટે R 0 અને 1, n બરાબર 1 માટે R ની કિંમત 0, 1, 2, n બરાબર 3 હોય તો R ની કિંમત 0, 1, 2, 3. એ જે મૂલ્યો મળે, આ બધાના મૂલ્યો, એની એક સરસ ગોઠવણ એ પાસ્કલે આપણને આપી હતી. જોઈએ આપણે. 1C0 એટલે 1, અને 1C1 એ પણ 1. એટલે અહીંયા આપણે મૂલ્યો લખીએ છીએ. પેલા 1, 1, 2C0 એટલે 1, 2C1 એટલે 2, અને 2C2 એટલે 1. પછી n બરાબર 3 લઈએ, લખીએ આપણે અહીંયા. પછી એના મૂલ્યો શું છે એ જાણીએ અને એની ત્યાં યાદી મૂકીએ. n બરાબર 3 હોય ને તો R ની શક્ય કિંમતો 0, 1, 2 અને 3. આ કેટલા, 1, 3. 3C2, 3 માંથી 2 બાદ કરી નાખો એટલે 3C1 ને 3C2 સરખા થાય ને, તો આ 3 હોય તો આ 3.
અને આ કેટલા 1, એટલે આમ મૂલ્યો મળ્યા. જો એક એક કિંમત વધતી જાય છે એટલે એની આ ગોઠવણ જે છે એ જ પાસ્કલ નામના ગણિત શાસ્ત્રીએ આપણને આપી. આ જે બે સભ્યો લખ્યા છે ને એમાં n બરાબર કેટલા હતા તો કે 1. આ મૂલ્ય છે ઈ r બરાબર 0 માટે છે, r ઇક્વલ ટુ 0, બરાબર. પછી n બરાબર 2 માટે બીજી r ના 3 ઘટકો મળ્યા. એમાં આ r 2c0 છે ને, બરાબર. એટલે r બરાબર 0, પછી n બરાબર 3 માટે 4 ઘટકો મળ્યા. અચ્છા, આ કોનું મૂલ્ય હતું તો કે 1c1 નું. તમે ત્યાં જુઓ, r બરાબર 1. ટેલી કરી લે ચાલો. 2c1 એટલે 2, 3c1 એટલે 3 વગેરે. હવે બીજી એક વસ્તુ માર્ક કરીએ, r ના મૂલ્યો આગળ વધારીએ નહીં પહેલા આપણે આવી 3 ગોઠવણ લખીએ, n બરાબર 1 માટે, 2 માટે, 3 માટે. દરેકમાં પહેલો ને છેલ્લો ઘટક 1 છે એ રહેવાનો જ છે, કારણ કે nc0 અને nc1 એ હંમેશા n થાય, સોરી 1 થાય. nc0 અને ncn. પહેલો ઘટક છે એ nc0 છે અને છેલ્લો ઘટક છે એ વ્યાપક રીતે ncn છે, તો એનું મૂલ્ય તો હંમેશા 1 જ થાય. વચ્ચેના જે ઘટકો છે એ એની ઉપર ક્રોસમાં 2 ઘટકો આવેલા છે, એનો ટોટલ છે. જો આ 2 છે એ આ બેનો ટોટલ, 3 છે એ આ બેનો ટોટલ, આ બેનો ટોટલ 3, પહેલો છેલ્લો 1. તો હવે તમે n બરાબર 4 માટે તમારી જાતે લખી શકો 1, 3 + 1 4, 6, 3 ને 3 6, 3 ને 1 4, 1. પછી n બરાબર 5 માટે વિચારો તો 1, 5, 10, 10, 5, 1. n બરાબર 6 હોય તો 1, 6, 15, 20. હું કેમ લખું છું સમજાય છે ને? ઉપરના 2 ઘટકોનો સરવાળો કરીને નીચે લખીએ છીએ. 15, 6, 1. એટલે આ n બરાબર 4 માટે, પછી આ n બરાબર 5 માટે, n બરાબર 6 માટે. r ના મૂલ્યો આ રીતે આમ ક્રમમાં ચાલશે, ક્રોસમાં. r ઇક્વલ ટુ 1, પછી r ઇક્વલ ટુ 2, પછી આમ ત્રાસી r જે છે એ r ઇક્વલ ટુ 3 માટે, અહીંયા r ઇક્વલ ટુ 4, r ઇક્વલ ટુ 5 અને r ઇક્વલ ટુ 6. એ તો ચાલ્યા જ કરશે. n બરાબર 6 લ્યો, પછી 7 લ્યો, પછી 8, વ્યાપક રીતે, કારણ કે n છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે એટલે અનંત સુધી ચાલવાનું છે. હા, પણ આપણે એ અનંત સુધીની વાત નથી કરવી. આ મેં અહીંયા જે ઢગલો કર્યો, ઢગલો તો ના કહેવાય, ત્રિકોણાકાર જે ગોઠવણ છે એ પાસ્કલે આ વાત શોધી કાઢી હતી. એનસીઆર ના મૂલ્યોને અરસપરસ જે સંબંધ છે એ આ શોધી કાઢ્યો હતો એને, એટલે એને પાસ્કલ ટ્રાયેંગલ કહેવાય છે. એ આખો પાસ્કલ ટ્રાયેંગલ એ આપણે સંચયના સંકેતમાં બાજુમાં નોંધીએ. પેલા જે 2 ઘટકો છે તમારી જાણ માટે, તમને સમજવાની મજા આવે એટલે, 1 1 છે એ કોના મૂલ્યો હતા યાદ કરવો જોઈએ, nc0 અને nc1. પછી નેક્સ્ટ એની ચોક્કસ કિંમત માટે, સોરી, 1c0 1c1 વ્યાપક વાત લખાઈ ગઈ. પેલા 2 મૂલ્યો છે એ 1c0 1c1, બીજી હાર 2c0 2c1 2c2. અચ્છા, ત્રીજી હાર 3c0 3c1 3c2 અને 3c3. ચોથી હાર 4c0 4c1 4c2 4c3 4c4.
પાંચમી હાર 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5. આપણે 6 સુધી લખ્યું છે ને, છઠ્ઠી હાર લખી નાખીએ અહીંયા. સૌથી પહેલો ઘટક 6C0, પછી 6C1, 6C2, 6C3, 6C4, 6C5 અને 6C6. આ મૂલ્યો છે, આ સંકેત છે. હવે એની વાતને આપણે, આપણો ટોપિક શું છે? દ્વિપદી પ્રમેય, દ્વિપદી વિસ્તરણ. એને આપણી વાત સાથે સાંકળવા છે. દ્વિપદી એટલે તમે 10મા ધોરણ સુધીમાં a + b ની 2 ઘાત એનું વિસ્તરણ શીખી ગયા છો ને. a² +2ab + b². તો a + b ની 3 ઘાતનું વિસ્તરણ એ પણ તમારે આવી ગયું છે. આ રીતે ક્રમમાં લખું તો a³ + 3a²b + 3ab² + b³. આમ તો તમે આવું વિસ્તરણ ક્યારે લખ્યું ના હોય, આપણે લખીએ a + b ની 1 ઘાત હોય તો a + b. આ 3 વિસ્તરણ જે આપણે લખ્યા, a + b ની 1 ઘાત, a + b ની 2 ઘાત, a + b ની 3 ઘાત, તો એ દરેક વિસ્તરણમાં પદના સહગુણક તરીકે, સહગુણક એટલે અહીંયા a અને b ના સહગુણક તરીકે 1 1, પછી અહીંયા પહેલા પદમાં 1, બીજા પદમાં 2, પછી 1 1 3 3 1. તો એ સહગુણકો છે ને, એ પાસ્કલ ત્રિકોણની હાર છે. જુઓ, તમે જેટલી ઘાતનું વિસ્તરણ કરો છો ને એટલાની હાર છે. 1 ઘાતનું વિસ્તરણ કરો, પહેલી હાર. 2 ઘાતનું વિસ્તરણ, બીજી હાર. 3 ઘાતનું વિસ્તરણ, ત્રીજી હાર. તો આપણને 4 ઘાતનું વિસ્તરણ લખવામાં સહગુણકો ખબર પડી ગઈ હે ને. ચોથી હાર 1 4 6 4 1 એમ. પણ a અને b ની ઘાત વિશે શું કરવું? તો એનો પણ સરસ ક્રમ ગોઠવાયેલો છે. તમે જે ઘાતનું વિસ્તરણ લખો છો, પહેલા પદની એટલી ઘાત, બીજા પદની 0 ઘાત. આમાં દેખાતી નથી, પણ 0 ઘાત તો 1 થાય ને. એટલે આ ગોઠવણ આવી છે. a⁻1 b⁻0. અહીંયા પેલું પદ લખીએ. પહેલા પદની જે ઘાતનું વિસ્તરણ કરો છો ને એટલી ઘાત, બીજા પદની 0 ઘાત. આમાં પણ એવું છે, a ની 3 ઘાત, b ની 0 ઘાત. પછી a ની ઘાત છે એ ક્રમશઃ 1 1 ઓછી થાય છે, અને b ની ઘાત એ ક્રમશઃ 1 1 વધતી જાય છે. એટલે અહીંયા જુઓ તમે, a ની ઘાત 1 ઓછી થઈ ગઈ એટલે 0 ઘાત થઈ ગઈ, b ની 1 ઘાત વધી ગઈ 1 ઘાત. સહગુણકોની વાત કરી લીધી આપણે અત્યારે. a અને b ની ઘાત એની વાત કરી. સહગુણકો તો અહીંથી છે, આપણે જોઈ લીધું, બરાબર. તો બીજું પદ અહીંયા a ની 1 ઘાત ઓછી થાય એટલે 1 ઘાત, b ની 1 ઘાત વધે એટલે એની પણ 1 ઘાત, a ની 1 ઘાત, b ની 1 ઘાત, a ની ઘાત ઘટી, b ની ઘાત વધી. ત્રીજું પદ, a ની ઘાત હજુ ઘટશે ને, 0, b ની ઘાત વધશે એટલે કેટલી? 2. તો આમાં પણ એ જ ગોઠવણ છે. જુઓ, +3, એની 1 ઘાત ઓછી થઈ એટલે 2 ઘાત થઈ, b ની 1 ઘાત વધી, વળી પાછી a ની 1 ઘાત ઓછી થઈ, b ની 1 ઘાત વધી, a ની 1 ઘાત ઓછી થાય, b ની 1 ઘાત વધે. જેટલી ઘાતનું વિસ્તરણ છે એટલી બીજા પદની ઘાત થઈ જાય ને એ તમારું કામ પૂરું થઈ જાય. તો હવે તમને a + b ની 4 ઘાતનું વિસ્તરણ આ રીતે લખતા આવડે. સહગુણકો ક્યાં? તો કે ત્રિકોણમાંથી જોઈ લ્યો, બરાબર. a ની 4 ઘાત ગુણ્યા, સીધું આ વિસ્તરણ લખું છું, a ની 4 ઘાત, b ની 0 ઘાત, પછી આવશે 4, a ની 3 ઘાત, b ની 1 ઘાત, પછી 6, a ની 2 ઘાત, b ની પણ 2 ઘાત, પછી પાછા 4, a ની 1 ઘાત, b ની 3 ઘાત, અને છેલ્લે 1, એમાં a ની
0 ઘાત અને b ની 4 ઘાત. બરાબર? તો 6 ઘાતનું વિસ્તરણ એ લખતા આવડે ને આપણને. હવે સહગુણકો અહીંથી જોઈ લેવાના છે. એ અને બી ની ઘાતનો ક્રમ આપણે સમજી લીધો. જેટલી ઘાતનું વિસ્તરણ છે એટલી એની ઘાતથી શરૂ થાય, બીજા પદની 0 ઘાત. એની ઘાત એક એક ઘટતી જાય, બી ની ઘાત એક એક વધતી જાય. છેલ્લે જેટલી ઘાતનું વિસ્તરણ છે એટલી ઘાત બી ની થઈ જાય, એની ઘાત 0 થઈ જાય. પણ પાછી તકલીફ શું થાય? તો માની લો કે તમને કોઈ એમ કે a પ્લસ બી ની 11 ઘાતનું વિસ્તરણ લખો, તો તમારે આ ત્રિકોણને 11 હાર માટે લખવો પડે ને, ન લખાય. તો એ પ્રશ્ન પણ આપણે સોલ્વ કરી લઈએ. એ પ્રશ્ન આના બધાના વિસ્તરણ આ બાજુ લખીને સોલ્વ કરશું. એ સોલ્વ કરવા માટે તો આ ત્રિકોણ બનાવ્યો છે. આના જે સહગુણક 1 1 છે એ કોના મૂલ્યો છે? તો કે 1c0 અને 1c1 ના. 1c0 અને 1c1. એટલે એ વિસ્તરણ ત્યાં સમાશે નહીં હવે, એટલે આ બાજુ લખીએ. પહેલું જે પદ છે ને, પહેલું પદ એ સહગુણક છે nc0. 1 જે સહગુણક છે ને કોનું મૂલ્ય છે? 1c0. એની 1 ઘાત, બી ની 0 ઘાત. પછી બીજો સહગુણક જે 1 આવ્યો એ કોનું મૂલ્ય હતું? 1c1 નું. 1c1 એની 0 ઘાત અને બી ની 1 ઘાત. આ વિસ્તરણને એ પ્રમાણે ગોઠવીએ. 1 2 1 જ્યાં હતા ત્યાં 1 2 1 છે ને, એ કોના મૂલ્યો છે? જુઓ, 2c0, 2c1, 2c2. બરાબર? તો 2c0 a2 b0 પ્લસ 2c1 a1 b1 પ્લસ 2c2 a0 b2. આ વિસ્તરણ આમ થયું. અચ્છા, તો 3 ઘાતનું વિસ્તરણ 1 3 3 1 અહીંથી જોઈ લ્યો. લખું ને હવે? 3c0 a ની 3 ઘાત, b ની 0 ઘાત. 3c1 a ની 2 ઘાત, b ની 1 ઘાત. 3c2 a ની 1 ઘાત, b ની 2 ઘાત. 3c3 a ની 0 ઘાત અને b ની 3 ઘાત. 4 ઘાતનું વિસ્તરણ. હાલો એ પણ લખીએ આપણે. હવે સહગુણકો સંચયના સ્વરૂપમાં કેમ લખવાય ખબર પડી ગઈ આપણને. 1 4 6 4 1 છે એ આ ચોથી વાર અહીંયા છે ને. 4c0 a ની 4 ઘાત, b ની 0 ઘાત પ્લસ 4c1 a ની 3 ઘાત, b ની 1 ઘાત પ્લસ 4c2 a ની 2 ઘાત, b ની પણ 2 ઘાત. 4c3 a ની 1 ઘાત, b નો ઘન. અને છેલ્લે 4c4 a ની 0 ઘાત, b ની 4 ઘાત. હવે કોઈ એમ કે 11 ઘાતનું વિસ્તરણ લખવું છે, a પ્લસ બી ની 11 ઘાતનું વિસ્તરણ આવડે. 11c0 થી સહગુણક શરૂ થાય, 11c11 એ પૂરા થાય. એની 11 ઘાત અને બી ની 0 ઘાત થી શરૂ થાય પદ. એની ઘાત એક એક ઓછી થાય, બી ની ઘાત એક એક વધતી જાય. બરાબર? તો વ્યાપક રીતે a પ્લસ બી ની n ઘાતનું વિસ્તરણ, n છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જેમ કહી દઈએ તો આવડી જાય ને. હવે n ની હાર શું? nc0, nc1, nc2, ncn લખીએ હમણાં. બીજી એક વસ્તુ માર્ક કરવી છે આપણે. આ બધા વિસ્તરણ લખ્યા છે ને એમાંથી તમે જેટલી ઘાતનું વિસ્તરણ લખો છો એના કરતા એક વધુ પદ તમને વિસ્તરણમાં મળે. 1 ઘાતના વિસ્તરણમાં 2 પદ મળે. 2 ઘાતનું વિસ્તરણ હોય તો 3, 3 ઘાતનું વિસ્તરણ હોય તો 4, 4 ઘાતનું વિસ્તરણ હોય તો 5. એટલે n ઘાતનું વિસ્તરણ હોય તો ટોટલ કેટલા પદ મળે? n+1. n ઘાતના વિસ્તરણમાં જ્યાં n છે એ પ્રાકૃતિક સંખ્યા છે, a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ, a b belongs to R. તો a પ્લસ b ની n ઘાતના વિસ્તરણમાં કુલ n+1 પદ આવેલા છે. હજી એક વસ્તુ માર્ક કરીએ, પછી બધી નોંધ કાઢી લેશું એગારે. a અને b ની ઘાત વાળું કોઈ પણ પદ તમે ઉપાડો ને આમાંથી, વિસ્તરણનું કોઈ પણ પદ,
તો a અને b ની ઘાતનો સરવાળો એ તમે જેટલી ઘાતનું વિસ્તરણ લખો છો કેટલો થાય. જો 4 + 0 4, 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4, 0 + 4 4, હા 3 + 0 3, 2 + 1 3, 1 + 2 3, 0 + 3 3, 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 1 અહીંયા 1. આ કેટલાક ગુણધર્મો કેરેક્ટરિસ્ટિક આપણે માર્ક કરીએ છીએ. હવે તમારે તમારી નોટમાં પાસ્કલ ત્રિકોણ લખવાનો છે બે રીતે. આઈ લખવાનો છે, આઈ લખવાનો, તો એ પાછા કોના મૂલ્યો છે એ નહીં સમજાય. એટલે પાસ્કલ ત્રિકોણને બે રીતે લખજો. આ લખો ને ત્યારે n = 1 ને r = 0 ની કઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે ચોક્કસ મૂલ્યો લખ્યા છે. ત્યાં અહીંયા સંકેત છે એટલે આપણને ખબર છે કે ભાઈ આમાં તમને એમ કે આ જુઓ જી n ની કિંમત કેટલી 6, r ની કિંમત 4, બરાબર. પણ અહીંયા કોઈ પૂછે આમાં n કેટલા અને r કેટલા, તો એ ના ખબર પડે ને. એટલે એમાં n બરાબર કેટલા, r બરાબર કેટલા એ આપણે લખ્યું છે, દરેક હારની ઓળખાણ આપી છે. આમાં જરૂર નથી. એટલે તમારી નોટમાં તમારે આ બંને ત્રિકોણ એ ઉતારવાના છે સમજવા માટે. શું નામ આપશો એનું? પાસ્કલ ત્રિકોણ. બંને પાસ્કલ ત્રિકોણ જ છે. એકમાં સંચયના સંકેત છે ને બીજામાં એના મૂલ્યો છે, બરાબર. આ વસ્તુ તમે નોટમાં નોંધી લ્યો. પછી આપણે હવે a + b ની 1 ઘાત ને 2 ઘાત ને 3 ઘાત ને 4 ઘાત ને એ વિસ્તરણ યાદ નથી રાખવાના. આપણી વાતને સમજવા માટે આપણે n બરાબર 1 2 3 4 લેતા હતા. આપણે a + b ની n ઘાતનું વિસ્તરણ એના પર ધ્યાન આપવાનું છે, જ્યાં n છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, a અને b છે એ વાસ્તવિક સંખ્યાઓ. તો આ ત્રિકોણ એ તમે તમારી નોટમાં કમ્પ્લીટ કરી લીધા હશે. તો તમને બધી ટેકનોલોજી સારી ફાવે છે, તમે વિડીયોને ગમે ત્યાં પોઝ કરી અને લખી શકો છો. એટલે આ ત્રિકોણ તમે બે તમારી નોટમાં બનાવી રાખજો, બરાબર. આપણે a + b ની n ઘાતનું વિસ્તરણ, હવે આપણને ખબર પડી ગઈ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ઘાત તરીકે હોય તો દ્વિપદી વિસ્તરણ, બે પદ સરવાળા કે બાદબાકીમાં હોય ને એટલે એને દ્વિપદી વિસ્તરણ કહેવાય. તો એ વિસ્તરણ કેમ લખાય એ આપણને આવડી ગયું છે. કોઈ પણ ઘાત માટે સહગુણકો સંચયના સ્વરૂપમાં તો લખતા આવડી ગયા ને. પછી સંચયનું મૂલ્ય ગણવાનું તો તમે ક્રમચય સંચયના ચેપ્ટરમાં શીખી ગયા છો. હવે કોઈ પૂછે કે 11c2 કેટલા થાય, તો એ તમને ગણતા આવડે છે. 11 × 10 2 × 1. ઓકે, તો તમારી નોટમાં પાસ્કલ ત્રિકોણની નોંધ પછી નીચે આ વિસ્તરણની જે વાત આપણે હવે નોંધવાના છીએ, a + b ની n ઘાતનું વિસ્તરણ એ તમારે નોંધવાનું છે. ab belongs to r, n belongs to n. એટલે ઘાત તરીકે હંમેશા પ્રાકૃતિક સંખ્યા, ધન પૂર્ણાંક. સૌથી પહેલો સહગુણક શું છે? nc0. a ની n ઘાત, b ની 0 ઘાત. પછી આવશે nc1. a ની 1 ઘાત ઓછી થાય, b ની 1 ઘાત વધે. નેક્સ્ટ ઇઝ nc2. a⁻n−2 b⁻2. આમ કરતા કરતા છેલ્લું પદ આવશે ncn. a ની 0 ઘાત અને b ની n ઘાત, બરાબર. હવે આ વસ્તુની આપણે નોંધ કરીએ છીએ, જે ગુણધર્મો સમજતા હતા ને એ. સૌથી પહેલું n ઘાતના વિસ્તરણમાં કુલ
n+1 પદ આવેલા છે. કોઈ પણ પદમાં a અને b ની ઘાતનો સરવાળો n જેટલો, કોઈ પણ પદમાં a અને b ની ઘાતનો સરવાળો બીજી એક વસ્તુ હવે વિસ્તરણ લખ્યા પછી માર્ક કરીએ. આપણે એક સૂત્રની વાત કરવી છે. પ્રત્યેક પદમાં તમે બધા પદ નિરાતે જુઓ ધ્યાનથી વિસ્તરણના, એની ઘાત અને બી ની ઘાત એને સહગુણક સાથે કંઈક સંબંધ છે. આપણો સંચયનો વ્યાપક સંકેત શું છે? NCR. તો આર ની જગ્યાએ જે કિંમત આવી ને એ બી ની ઘાત તરીકે છે, બી ની ઘાત. અને n માઇનસ આર એટલે અહીંયા n-0 એટલે n, અહીંયા n-1, અહીંયા n-2, અહીંયા n-n એની ઘાત તરીકે છે. બરાબર? પ્રત્યેક પદમાં જે પદનો સહગુણક NCR હોય, જે પદનો સહગુણક NCR છે, એમાં બી ની ઘાત કેટલી છે? તો કે આર, અને એની ઘાત કેટલી છે? n-r. NCR સહગુણક વાળા, એટલે વ્યાપક વાત લખીએ છીએ. પ્રત્યેક પદમાં બી ની ઘાત આર જેટલી અને એની ઘાત n-r જેટલી. જેવો હજી ઘણું બધું નોટ ડાઉન કરવાનું છે, તમે થાકી ના જતા. અને ચેપ્ટર નાનું છે, પેલું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત હતું ને એવું નાનું ચેપ્ટર છે. બહુ ચિંતા નહીં કરતા, ટેન્શન નહીં કરતા. હા, પણ કામનું છે. પદનો ક્રમ અને આર નું મૂલ્ય એનો સંબંધ આપણે સમજવો છે. જુઓ, આ કેટલામું પદ? પહેલું પદ. આર ની કિંમત કેટલી? 0. NCR વ્યાપક રીતે NCR આપણે સહગુણક કહીએ જ ને, સંચયનો સંકેત. તો R બરાબર 0 હોય એ પહેલા પદમાં છે, R બરાબર 1 બીજું પદ, R બરાબર 2 ત્રીજું પદ, R બરાબર n+1 પદ. ટોટલ n+1 પદ થાય છે ને, એટલે છેલ્લું પદ કેટલામું છે? n+1. તો વ્યાપક રીતે વચ્ચે કોઈ પદનો સહગુણક છે આપણે NCR વિચારીએ, NC0, NC1, NC2, એમ વ્યાપક રીતે કોઈ પદનો સહગુણક NCR વિચારીએ તો એ વિસ્તરણનું કેટલામું પદ હોય? તો કે આર ના મૂલ્ય કરતા એક વધારે, એટલામું. આ પેલું પદ આર બરાબર 0, આર બરાબર 1 હોય ને એ બીજું પદ થાય, આર ની કિંમત 2 હોય એ ત્રીજું પદ થાય, આર બરાબર n હોય એ કેટલામું પદ થાય? n+1. તો જેનો સહગુણક NCR છે એ કેટલામું પદ થયું? r+1. હવે સહગુણક પરથી a અને b ની ઘાત તો ખબર જ છે. તો આ વિસ્તરણમાં r+1 પદ a પ્લસ b ની n ઘાત ના વિસ્તરણમાં r+1 પદ, એને આપણે સંકેત આપશું આપણા માટે, દાખલાની ગણતરી માટે એક અગત્યનું સૂત્ર છે, tr+1. t ફોર ટર્મ, પદ. r+1 માં પદમાં સહગુણક શું છે? તો કે NCR. a અને b ની ઘાત ને સહગુણક સાથે જે સંબંધ છે આપણે અહીં લખ્યો છે. b ની ઘાત કેટલી? તો કે r જેટલી. a ની ઘાત કેટલી? તો કે n-r જેટલી. a⁻n-r b⁻r. આ વિસ્તરણમાં એટલે શું થાય? માની લો કે તમને કોઈ જગ્યાએ બહુ મોટું વિસ્તરણ કીધું છે, બે પદ સરવાળા કે બાદબાકી માપીને પછી એની 15 ઘાત છે, એટલે વિસ્તરણમાં કેટલા પદ થાય? 16.
હવે એમ કે આ વિસ્તરણનું 13મું પદ શોધો. 13મું. તો આર બરાબર કેટલા લેવાના તમારે? 12 + 1 13 થઈ ગયા. મૂકી દો કિંમત, થઈ ગયું. આખું વિસ્તરણ લખવાની જરૂર નથી. અચ્છા, એક બીજી વાત વચ્ચે કહી દઉં, મને હમણાં ધ્યાનમાં આવ્યું. એટલે આ a પ્લસ b ની ઘાત એટલે હંમેશા તમને વચ્ચે પ્લસ નિશાની સાથે જ વિસ્તરણ આપવામાં આવશે એવું નથી. પછી માઇનસ નિશાની પણ હોઈ શકે. તો b નું મૂલ્ય ઋણ ગણવાનું છે. તમને આવું કે ભાઈ 2x - 3y ની 7 ઘાત આનું વિસ્તરણ લખો, તો એની કિંમત કેટલી ગણવાની? 2x. અને b ની -3y. એટલે ટૂંકમાં તમારે આને આ રીતે ટ્રીટ કરવાના છે: 2x + -3y આની 7 ઘાત. પેલા પદમાં માઇનસ નિશાની હોય તો ના હોય. આપણા મગજમાં જે કાંઈ વિચારના કોટા ફૂટે ને એ બધુંય મેથ્સમાં પોસિબલ ના હોય. હા, આ મેથેમેટિક્સ છે, લોજિક નથી. એટલે પહેલું પદ માઇનસ, બે માઇનસ હોય. તો પછી અયુગ્મ ઘાત હોય તો માઇનસ કોમન કાઢી લ્યો, યુગ્મ ઘાત હોય તો એ પ્લસ થઈ જાય. એ સામાન્ય ગણિત થયું 9મા 10મા ધોરણનું. ઓકે, એટલે એવું નહીં બને, તમારી સામે એવું નહીં આવે. અને એક છેલ્લી વાત આપણે કરવાની છે, અગત્યનું સૂત્ર. હવે સૂત્ર પર આપણે આવી ગયા ને. અહીંયા સૂત્ર, હવે સૂત્ર. આ વિસ્તરણમાં તમે a અને b ની જગ્યાએ, a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે એવું આપણે કહીએ છીએ ને, તો a અને b ની જગ્યાએ તમે 1 મૂકો, બે કિંમત 1, તો શું થાય આપણે સમજીએ. ચાલો, એટલે a બરાબર 1, b બરાબર 1, તો 1 + 1 એની n ઘાત. ઘાત એને જ રહેવા દેવી છે. a અને b ના ચોક્કસ મૂલ્યો લેવા છે. એકની કોઈ પણ ઘાત હંમેશા એક જ થાય. એટલે a અને b ની ઘાત જે ગુણાકારમાં આ બે પદ છે ને, a ની ઘાત અને b ની ઘાત વાળું પદ ગુણાકારમાં, એ બધી એ દરેક પદમાં કેટલું થાય? 1. a ની n ઘાત એટલે 1 ની n ઘાત એટલે 1, b ની 0 ઘાત એટલે 1 ની 0 ઘાત, તો એ એક જ થાય. 1n - 1, 1n - 1, 1n - 2, 1n - 0, 1n, તો બધા 1 જ થયા ને. તો વધ્યું શું? સહગુણકો. nc0, nc1, nc2 up to ncn. પણ 1 + 1 એટલે તો 2 થાય ને. એટલે 2n = nc0 + nc1, ટૂંકમાં nc0 થી ncn સુધીનો સરવાળો એ 2n થાય. એનો ઉપયોગ પાછો સંચયના દાખલામાં થશે. તમને ક્યાં એમ કહે કે ભાઈ 5c1 થી શરૂ કરીને 5c5 આ સરવાળો ગણો. 5 સાદરૂપ આપવા પડે ને, નો કરાય. ઉપરના સૂત્રનો ઉપયોગ કરવા માટે તમે 5c0 ઉમેરી અને બાદ કરી દો. 5c0 આ ઉમેરીએ છીએ. હવે હું 5c2 વાળું પદ નથી લખતો, તમે સમજી શકો. ઉમેર્યા એટલે બાદ કરવા પડે ને. તો મોટા કૌંસની અંદર લખાયેલા પદ ઉપરના સૂત્ર પ્રમાણે એનું સાદુરૂપ થઈ ગયું 2 ની 5 ઘાત. 5c0 1 વ્યાપક રીતે nc0 1 છે. 2 ની 5 ઘાત કેટલી? 32 - 1 31. આ રીતે એનો ઉપયોગ થશે. બરાબર. a બરાબર b બરાબર 1 માટે લખું છું અહીંયા 1 + 1 ની n ઘાત બરાબર nc0 + nc1 + nc2 + ncn. હવે હવરું કરીને લખી નાખીએ. આ સરવાળો કયો? nc0 થી શરૂ કરીને ક્યાં સુધી? ncn સુધી. તો એ સરવાળાનું મૂલ્ય છે 2n. આને તમારે યાદ રાખવાનું છે સૂત્ર તરીકે.
ચલો હવે એનો વિસ્તરણમાં આપણે ઉપયોગ સમજીએ. આનો વિસ્તરણમાં ઉપયોગ સમજીએ. તમારી ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ 1. વિસ્તરણ કરો એવા દાખલાઓની વાત આપણે પેલા કરી લેશું. એટલે ઉદાહરણ અને સ્વાધ્યાય પેલા બધા વિસ્તરણ પતાવી દેશું. એટલે તમને વિસ્તરણની વાત એ બરાબર મગજમાં ગોઠવાઈ જાય. પછી બાકીના દાખલાઓની વાત કરીશું. એટલે આપણો દાખલાનો પહેલો ટોપિક વિસ્તરણ મેળવો અથવા વિસ્તરણ કરો. એનું પહેલું ઉદાહરણ x² + 3/x એની 4 ઘાત. જસ્ટ એ મિનિટ, આ બેન જરાક રોવા માંડ્યા છે. માર્કર બેન આહુડા પાડે છે. શાંત કરી દઉં ને? રોમાં ભાઈ, હજી બહુ વાર છે રોવાને. હજી તારી ઉંમરે શું છે ભાઈ? તું અત્યારથી રોવાનું ક્યાં વિચારે છે? આપણે ક્યાંય નથી જવું, અહીંયા જ રહેવું છે, હે ને? ઓકે, x² + 3/x એની 4 ઘાત. x² + 3/x એની 4 ઘાત. તમારી ટેક્સ્ટબુકમાં બાજુમાં એક સૂચના આપી છે, x ≠ = 0. એટલે એ સૂચના છે ને આપણને બહુ અસર કરતા નથી. એ શું કામ આપી છે તમે સમજી શકો ને? 100 ઉપર છેદમાં છે ને એટલે સીધું સાદુરૂપ વિચારવાનું નહીં, પેલા નિયમ પ્રમાણે વિસ્તરણ લખવાનું, નહીતર ભૂલ પડશે. સૌથી પહેલા આ જે સૂત્ર છે ને એ પ્રમાણે વિસ્તરણ લખી લેવાનું. 4c0 x² ની કેટલી ઘાત? 4. 3/x ની 0 ઘાત પ્લસ 4c1 x² ની 3 ઘાત 3/x એની 1 ઘાત. પછી 4c2 x² ની 2 ઘાત 3/x એની પણ 2 ઘાત પ્લસ 4c3 x² ની 1 ઘાત અને 3/x ની 3 ઘાત. 4c4 x² ની 0 ઘાત અને 3/x એની 4 ઘાત. પહેલી વાત એ કે વિસ્તરણ મેળવોનો દાખલો ગણતા હો ત્યારે વચ્ચે ટપકા ટપકા કરવાના નથી. બધા પદ લખવાના છે. બધા પદ લખવાના છે, ડોટ નહીં ચાલે. બીજું, તમે ક્યાંય પહેલા પદની બીજા પદની ઘાત ભૂલી જાઓ તો એની નોંધ અહીંયા ત્રીજામાં છે. સહગુણક લખાઈ ગયો, હા એ તો ક્રમ જ છે ને, સહગુણક તો ક્રમમાં છે. તો r નું મૂલ્ય b ની ઘાત અને n - r a ની ઘાત. બીજા પદની ઘાત તરીકે r અને પહેલા પદની ઘાત તરીકે n - r. હવેનું સાદુરૂપ આપીએ. ચાલો, 4c0 એટલે 1, 3/x ની 0 ઘાત ઈ પણ 1, x² ની 4 ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ? 8 ઘાત પ્લસ અચળ સહગુણક છે ને ઈ આપણે ભેગા સાદુરૂપ ગણતા જશું. જેમ કે 4c1 સંચયના મૂલ્યો ગણતા આવડે ને, નકર સાઈડમાં રફમાં ગણતા જાજો. ભૂલ થાય એવું લાગતું હોય ને તો ગણતા જાજો. 4c1 તો આવડે ને, 4 થાય. NC1 વ્યાપક રીતે એમ થાય છે ને. બીજા પદમાં અચળ સહગુણક છે ભેગો 3, એની ઘાત કેટલી? 1 એટલે 3, તો 4 × 3 એટલે 12. આપણે કામ કરીએ, એ ત્રણેય પદના સાદુરૂપ છે ને અલગ અલગ લખતા જઈએ. ભલે ને એક સ્ટેપ વધે. પહેલો દાખલો છે ને 4c1 એટલે 4, x ની 2 ઘાતની ઉપર ઘન એટલે 6 ઘાત અને ગુણ્યા 3/x. પછી 4c2 4 તેરી 12 છેદમાં 2 એટલે 6. x ની કેટલી ઘાત આવશે? 4. 3 નો વર્ગ 9 છેદમાં x ની 2 ઘાત. નીચે આવતા રહ્યો 4c3 એટલે 4c1, 4 માંથી 3 બાદ કરી નાખો, તો એ કેટલા થાય? 4.
ગુણ્યા એક્સ સ્ક્વેર 3 નો ઘન 27 છેદમાં એક્સ નો ઘન 4c4 એટલે 1 એક્સ સ્ક્વેર ની 0 ઘાત આવી ગઈ ને એટલે 1 આખા પદ ઉપર 0 ઘાત છે ને એટલે 1 થઈ જાય 3 ની 4 ઘાત 81 છેદમાં એક્સ ની પણ 4 ઘાત હવે લખી નાખીએ સાદુરૂપ એક્સ ની 8 ઘાત જો એક ઘાત અહીંયા ઉડી જશે 4 તેરી 12 એક્સ ની કેટલી ઘાત રહી 5 અહીંયા 2 ઘાત ઉડી જશે એટલે કેટલી ઘાત વધશે 2 9 છક 54 પ્લસ હવે છેદમાં એક ઘાત વધશે 27 ચોખ્ખું 108 એના છેદમાં એક્સ અથવા ગુણ્યા 1/x એમ લખવું હોય તો છૂટ 108 ના છેદમાં એક્સ પ્લસ 1 તો ગુણાકારમાં કઈ જરૂર નથી એટલે 81 ના છેદમાં એક્સ ની 4 ઘાત આ એનો જવાબ થઈ ગયો ટપકા નહીં કરવાના યાદ રહી ગયું ને વચ્ચે ટપકા નહીં ટીલા ટપકા નહીં આખું વિસ્તરણ લખવાનું કારણ કે તમારો પ્રશ્ન છે વિસ્તરણ મેળવો બરાબર ઓકે હવે સ્વાધ્યાયના વિસ્તરણના દાખલા હોય ને એ આપણે એક સાથે પૂરા કરી નાખીએ એટલે તમને વિસ્તરણની વાત એ બરાબર સમજાઈ જાય સ્વાધ્યાયમાં પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો 5 દાખલા વિસ્તરણના છે સ્વાધ્યાય 8.1 આપણો ટોપિક અત્યારે આ ચાલે છે વિસ્તરણ મેળવો 1 - 2x એની 5 ઘાત 1 - 2x ની 5 ઘાત 5 ઘાત 6 ઘાત પણ બધા પદ લખવાના હો ટપકા નહીં ટીલા ટપકા નહીં ચાલે આ માઇનસ નિશાની વાળી વાત કરીને આપણે હમણાં એનું શું કરવાનું એ બી ના મૂલ્ય તરીકે ગણવાના -2x બી ની જગ્યાએ -2x એની જગ્યાએ 1 પેલા તો નિયમ પ્રમાણે આપણે વિસ્તરણ લખશું સૌથી પહેલો સહગુણક 5c0 એકની કેટલી ઘાત 5 અને -2x ની 0 ઘાત પછી 5c1 એકની ઘાત 4 -2x ની 1 ઘાત પછી 5c2 એકની 3 ઘાત -2x એની 2 ઘાત પ્લસ 5c3 એકની કેટલી ઘાત 2 -2x ની 3 ઘાત પછી 5c4 એકની 1 ઘાત -2x ની 4 ઘાત 5c5 એકની 0 ઘાત અને -2x ની 5 ઘાત આમાં પણ અત્યારે એવું જ કરીએ ધીમે ધીમે તમને પ્રેક્ટિસ પડી જાય ને પછી તમે ડાયરેક્ટ સાદુરૂપ કરજો એક સ્ટેપ છેલ્લેથી આગળ એ આમાં પણ કરીએ આપણે દરેક પદનું સાદુરૂપ લખતા જઈએ 1 1 1 એ 1.1.1 નથી હો પોઈન્ટ થોડું 2 વખત આવે અચ્છા 5c1 એટલે 5 એકની ઘાત 1 -2x એ ગુણાકારમાં હા પછી 5c2 આવડે ને 10 એકનો ઘન 1 -2x એની 2 ઘાત એટલે 4x સ્ક્વેર પ્લસ 5c3 એટલે 5c2 જ થાય બરાબર 10 1 -2 નો ઘન એટલે -8 x નો ઘન 5c4 એટલે 5 1 16 x ની 4 ઘાત 5c5 એટલે 1 પછી પાછા 1 પછી -2 ની 5 ઘાત એટલે 32 થઈ ને હા હવે લખી નાખીએ ગુણીને 1
-10x પ્લસ 10 ચોક 40 x વર્ગ -80 x ઘન પ્લસ 80 x ની 4 ઘાત અને -32 x ની 5 ઘાત થઈ ગયું વિસ્તરણ. એના પછીનો દાખલો સ્વાધ્યાયનો બીજો દાખલો 2/x માઇનસ x/2 અને એની 5 ઘાત. આમાં પણ વચ્ચે માઇનસ નિશાની છે, પણ હવે તમને એ વાત સમજાય ગઈ માઇનસનું શું કરવું એ. ચલો પહેલા વિસ્તરણના પદ લખી નાખીએ. 5c0 2/x ની 5 ઘાત -x/2 ની 0 ઘાત પ્લસ 5c1 2/x ની 4 ઘાત -x/2 ની 1 ઘાત 5c2 2/x નો ઘન -x/2 ની 2 ઘાત 5c3 2/x ની 2 ઘાત -x/2 એની 3 ઘાત પ્લસ 5c4 2/x ની 1 ઘાત -x/2 ની 4 ઘાત અને છેલ્લું પદ 5c5 2/x ની 0 ઘાત -x/2 ની 5 ઘાત. હવેનું સાદુરૂપ આપતા જશું ને. ઉતાવળ નહીં કરવી, એક સ્ટેપ વધે તો થોડીક સ્પીડ વધારવી જરૂર લાગે તો, પણ ખોટી ઉતાવળ કરી અને ગણતરીમાં ભૂલ ના થાય. ખોટી ઉતાવળ કરીને ગણતરીમાં ભૂલ થાય એના કરતાં એક સ્ટેપ વધારી દો, તમારી લખવાની સ્પીડ વધારી દો. ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન બને ત્યાં સુધી ના કરવો. અને તમારી એક્ઝામમાં ક્યાં 10-12 દાખલા ગણવાના હોય તો એક દાખલો હોય વિસ્તરણ લખવાનો. ચલો 5c0 એટલે 1 2 ની 5 ઘાત એટલે 32 છેદમાં x ની 5 ઘાત અને ગુણ્યા પાછી 0 ઘાત એટલે 1 થઈ ગયું ને. 5c1 એટલે 5 2 ની 4 ઘાત એટલે 16 એના છેદમાં x ની 4 ઘાત એના ગુણાકારમાં -x/2. આપણે હમણાં તો બધા પદ લખીએ જ છીએ ને, પછી સાદુરૂપ એકારે કરી નાખશું. 5c2 આવડે ને 10 2 નો ઘન 8 એના છેદમાં x નો ઘન x નો વર્ગ છેદમાં 4 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. 5c3 પણ 10 2 નો વર્ગ 4 છેદમાં x નો વર્ગ અને એના ગુણાકારમાં -x નો ઘન છેદમાં 8 માઇનસ x ઘન 2 ની 3 ઘાત એટલે 8 થઈ ને, બરાબર. પ્લસ 5c4 એટલે 5 2/x એની 1 ઘાત એટલે સિમ્પલી 2/x -x/2 ની 4 ઘાત એટલે x ની 4 ઘાત છેદમાં 16 પ્લસ છેલ્લું પદ પેલું 5c5 એટલે 1 2/x ની 0 ઘાત ઈ પણ 1 અહીંયા લખું છું 1 × 1 અને માઇનસ x ની 5 ઘાત છેદમાં 2 ની 5 ઘાત એટલે 32. ઇન્ડિવિજ્યુઅલ એક એક પદનું સાદુરૂપ આપણે લખ્યું ગુણાકારમાં. હવે કરી નાખીએ કમ્પ્લીટ. એટલે પહેલું પદ થશે 32 ના છેદમાં x ની 5 ઘાત પછી માઇનસ નિશાની, આ બે ઉડાડી દો એટલે 8 8 પંચા 40 અને x ની 1 ઘાત ઉડાડી દો એટલે -40 ના છેદમાં x ઘન પછી પાછું પ્લસ આવશે 4 દુ 8 10 દુ 20
છેદમાં એક્સ. આવું સાદુરૂપ તો આવડે ને તમને. પછી પાછા માઇનસ આવશે, બરાબર. 10 ચોક 40, 8 પંચા 40, અને એક્સ ની એક ઘાત અંશમાં વધશે એટલે 5x માઇનસ 5x. પછીનું પદ પાછું પ્લસ આવશે. 5 દુ 10 છેદમાં 16 એટલે 5 ના છેદમાં 8, અને x ની 3 ઘાત ઉપર વધશે 5x ઘન છેદમાં 8. પછી માઇનસ x ની 5 ઘાત ના છેદમાં 32 થઈ ગયું. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. 2x - 3 એની 6 ઘાત. આ વિસ્તરણ લખ્યું છે. પહેલા તો 7 પદ, વિસ્તરણના 7 પદ એ લખી નાખીએ. 6c0 2x raised to 6 minus 3 raised to 0, 6c1 2x raised to 5 minus 3 ની 1 ઘાત, 6c2 2x ની 4 ઘાત minus 3 ની 2 ઘાત, 6c3 પહેલા પદની 3 ઘાત બીજા પદની પણ 3 ઘાત પ્લસ 6c4 પહેલા પદની 2 ઘાત બીજા પદની 4 ઘાત, 6c5 2x raised to 1 minus 3 raised to 5, 6c6 2x raised to 0 અને minus 3 raised to 6. અહીંયા 1, 2 ની 6 ઘાત 64, x ની 6 ઘાત 1, 6c1 એટલે 6, 2 ની 5 ઘાત એટલે 32 ગુણ્યા x ની 5 ઘાત, એને ગુણ્યા -3, -3 ની 1 ઘાત આવી ને એટલે -3. 6c2 6 ગુણ્યા 5 છેદમાં 2 એટલે 15 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત -3 નો વર્ગ 9, 6c3 6 5 4 છેદમાં 3 2 1 એટલે 20, 2 નો ઘન 8 -3 નો ઘન એટલે -27, 6c4 એટલે 62 થાય ને, 6 માંથી 4 બાદ 2, 6 પંચા 30 છેદમાં 2 એટલે 15, 2 નો વર્ગ 4 x નો વર્ગ -3 ની 4 ઘાત એટલે 81. એના પછીનું પદ 6c5 એટલે 6 ગુણ્યા 2x -3 ની 5 ઘાત 81 તેરી 243 પણ માઇનસ હો, પ્લસ 1 1 આને પાછા 3 થી ગુણવાના ને એટલે કેટલા 729, 3 તેરી 9 ને 24 તેરી 72 ડન. 64 x raised to 6 પછીનું પદ છે ને માઇનસ આવશે. વચ્ચે માઇનસ નિશાની હોય ને એટલે તમારા પદ તમે માર્ક કરો. આમાં માઇનસ હતા આમાં માઇનસ હતા તો અલ્ટરનેટ આવે, પેલું પદ પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ જ્યાં અટકો ત્યાં. હવે સહગુણકોના ગુણાકાર કરવાના થાય છે. ચાલો કેલ્ક્યુલેટ પાડી લઈએ આપણે. 32 ગુણ્યા 6 ગુણ્યા 3 એટલે 6 તેરી 18, 32 ગુણ્યા 18 32 ગુણ્યા 18 એટલે 576 x ની 5 ઘાત પ્લસ 15 ગુણ્યા 16 ગુણ્યા 9 15 ગુણ્યા 16 ગુણ્યા 9 એટલે 2160, પછી પાછું માઇનસ 20 8 160 એટલે 160 ગુણ્યા 27 43 20
x ની 3 ઘાત પ્લસ 15 ચોખ્ખું 60, 60 ગુણ્યા 81, 60 ગુણ્યા 81, 48, 60, x ની 2 ઘાત, પછી પાછા માઇનસ આવશે, 6 દુ 12, 243 ગુણ્યા 12, 29, 16, x અને પ્લસ 729. આવા મોટા મોટા ડાઘિયા પદ હતા ને એટલે આપણે જવાબ છે ટેલી કરાવી દેશું. 8.1 એમાં ત્રીજો દાખલો છે, જોઈ લઈએ. 8.1 નો ત્રીજો તમે પણ જોઈ લ્યો. 64 x ની 6 ઘાત માઇનસ 576 x ની 5 ઘાત 21 16 x ની 4 ઘાત 43 20 x ઘન, પછી પ્લસ 48 60 x વર્ગ માઇનસ 19 16 x અને પ્લસ 729. ડન. ઓકે, ચાલો આપણી વાતને આપણે આગળ વધારીએ. આજે વિસ્તરણના દાખલાની વાત તો પૂરી કરી જ દેવી છો, એટલે એક ટોપિક બરાબર મગજમાં સેટ થઈ જાય કે ભાઈ વિસ્તરણ આમ થાય, ભલે થોડોક ટાઈમ વધારે થાય, વિસ્તરણ કમ્પ્લીટ કરી દેવું છે, પછી બીજી વાત. ચોથો દાખલો. x/3 પ્લસ 1/x, x/3 પ્લસ 1/x એની 5 ઘાત. ઓકે, સરસ. પેલા 6 પદ લખી નાખીએ. 5c0 x/3 ની 5 ઘાત 1/x ની 0 ઘાત. 5c1 x/3 ની 4 ઘાત 1/x ની 1 ઘાત. 5c2 x/3 ની 3 ઘાત 1/x ની 2 ઘાત. 5c3 x/3 ની 2 ઘાત 1/x ની 3 ઘાત. પછી 5c4 x/3 ની 1 ઘાત 1/x ની 4 ઘાત. 5c5 x/3 ની 0 ઘાત અને 1/x ની 5 ઘાત. બધા પદના સાદુરૂપ લખી નાખીએ, પછી ફાઇનલ કરશું, બરાબર. 1 x ની 5 ઘાત છેદમાં 3 ની 5 ઘાત એટલે 243 થાય ને. માઇનસ નિશાની ક્યાંય નથી, આ પણ 1 થયું. 5c1 એટલે 5 x ની 4 ઘાત 3 ની 4 ઘાત 81 ગુણ્યા 1/x. 5c2 10 x ઘનના છેદમાં 27 ગુણ્યા 1/x વર્ગ પ્લસ 5c3 એટલે 5c2 થયા ને 10 x નો વર્ગ છેદમાં 9 3 નો વર્ગ. 5c4 એટલે 5 x ના છેદમાં 3 1/x ની 4 ઘાત 1 1 1/x ની 5 ઘાત. સાદુરૂપ કરી દઈએ. x ની 5 ઘાત છેદમાં 243, 1 ઘાત ઉડી જશે એટલે 5x³ / 81. અહીંયા 2 ઘાત ઉડી જશે એટલે 10x/27. હવે છેદમાં પદ વધશે, બરાબર ને. એટલે 10 ના છેદમાં
9x 5/3x ઘન અને પ્લસ છેલ્લે 1/x5 ઓકે. 5નું છેલ્લું વિસ્તરણ x + 1/x એની 6 આ વિસ્તરણ કરવું છે. કરી નાખીએ ચાલો. 6c0 x6 1/x0 પછી 6c1 x ની કેટલી ઘાત 5 1/x1 6c2 x ની 4 1/x એની 2 6c3 x3 1/x એનો ક્યુબ પ્લસ 6c4 x ની 2 1/x ની 4 6c5 x ની 1 1/x ની 5 અને છેલ્લું પદ 6c6 x ની 0 અને 1/x ની 6 સાદુરૂપ લખશું ને હવે લખી નાખીએ હાલો. સિક્સ સી 0 એટલે 1 પછી x ની 6 અને પછી 0 એટલે 1 6c1 એટલે 6 x ની 5 1/x 6 × 5 = 30 એટલે 15 x ની 4 ગુણ્યા 1/x2 6c3 6 × 5 = 20 x નો ઘન. તમને એમ મોઢે ના આવડે ને તો તમે રફમાં ગણી લેજો. 6c4 એટલે 6c2 થયા ને 6 માંથી 4 જાય 2 NCR NCN -r સરખા છે 6 × 5 = 30 15 ગુણ્યા x ની 2 1/x ની 4 65 એટલે 6 પાછળો કેમ થાકી ગયો? હા બસ આમ સીધો બે ને ભાઈ x ગુણ્યા 1/x ની 5 1 1 1/x ની 6 x ની 6 અહીંયા 1 ઘાત ઉડી ગઈ બરાબર ને એટલે 4 2 ઘાત ઉડી ગઈ એટલે 2 20 હવે છેદમાં આવશે પદ છેદની ઘાત મોટી થઈ ગઈ ને થઈ ગયું. એટલે તમારી ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ અને સ્વાધ્યાય બંનેના વિસ્તરણના જેટલા દાખલા હતા એ પૂરા થયા. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉપયોગને પાછો આગળ સમજશું બીજા દાખલાઓની વાત કરીશું. મળીએ.